હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. ફર્સ્ટ ક્લાસ મજામાં મિત્રો. ન્યુક્લિયસની અંદર આજે આપણે ખૂબ સરસ મજાના ટોપિકની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે મિત્રો દળ ઉર્જા અને ન્યુક્લિયસની બંધન ઉર્જા. તો સૌ પ્રથમ પહેલાં સમજશું મિત્રો દળ ઉર્જા. બેઝ લેશું મિત્રો એની અંદર આઇન્સ્ટાઈનને બધા ઓળખીએ છીએ, અને આઇન્સ્ટાઈનને માત્ર આપણે એક સમીકરણ દ્વારા બહુ સારી રીતે ઓળખીએ છીએ. આઇન્સ્ટાઈને પોતાનો એક વિશિષ્ટ સાપેક્ષવાદ રજૂ કર્યો હતો મિત્રો, અને એ સમીકરણ આપણે હજી પણ મનમાં રાખીને બેઠા છીએ કે E બરાબર mc². ખરેખર E બરાબર ડેલ્ટા mc² છે મિત્રો, ક્લિયર. પણ આપણે જનરલી શું બોલીએ છીએ? E બરાબર mc² બોલીએ છીએ. એટલે એને એવું કીધું હતું કે ઉર્જાનું તો સંરક્ષણ થાય જ છે, એ આપણને ખબર જ છે, પણ સાથે મિત્રો જો કોઈ પદાર્થ શૂન્ય અવકાશમાં પ્રકાશના વેગથી ગતિ કરતો હોય, એટલે કે 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરથી ગતિ કરતો હોય મિત્રો, તો સાથે દળનું પણ સંરક્ષણ થાય છે એવું કહી શકાય. એટલે જેમ ઉર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય છે, દળનું પણ રૂપાંતર થઈ શકે છે ઉર્જાની અંદર, ને ઉર્જાનું રૂપાંતર થાય છે દળની અંદર. જો એટલાના વેગથી કોઈ પદાર્થ ગતિ કરતો હોય તો સતત તેનું દળ ઘટતું જાય છે, એવી પણ માન્યતા આઇન્સ્ટાઈને આપેલી હતી. અને સરસ મજાની વાત કરેલી હતી કે એમાં જે E બરાબર mc² છે, એમાં m જે છે એ રૂપાંતર પામતું દળ એવું કહી શકીએ આપણે. ખાલી m ન કહી શકીએ, ખાલી દળ ન કહી શકીએ, ક્લિયર. એટલે ઉર્જાનું દળ પણ એક ઉર્જાનું શું છે, બીજું સ્વરૂપ જ ગણવું જોઈએ, આવું આઇન્સ્ટાઈને કીધેલું હતું, ક્લિયર. તો એનાથી સ્ટાર્ટ કરીએ મિત્રો, આઇન્સ્ટાઈનના સાપેક્ષવાદથી જ તે. આઇન્સ્ટાઈને તેના વિશિષ્ટ સાપેક્ષવાદ પરથી દળનું ઉર્જામાં અને ઉર્જાનું દળમાં રૂપાંતર થઈ શકે છે એવું સંબંધ દર્શાવતું સમીકરણ E બરાબર mc² આપેલું, જેમાં E ઉર્જા છે મિત્રો, m જે છે એ રૂપાંતર પામતું દળ છે, અને c જે છે મિત્રો એ શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ છે. અને ખાસ આમાં ચોખવટ કરજો કે m એ સિમ્પલી દળ નહીં, પણ આખું m અને mc² એટલે કે દળ અને ઉર્જા, દળ એટલે m અને mc² એટલે ઉર્જા, એ એકબીજાને સમતુલ્ય છે. તો એના મત મુજબ લખીએ મિત્રો, આમ m અને mc² એટલે કે ઉર્જા એકબીજાને સમતુલ્ય છે. એટલે દળને પણ ઉર્જાનું એક સ્વરૂપ ગણવું જોઈએ, તો અહીંયા આપણે મોટાભાગે મિત્રો સૂક્ષ્મ દળની વાત કરી રહ્યા છીએ, અને સૂક્ષ્મ દળ માટે જે આપણે દળનો એકમ જે છે એ ખાસ કરીને mu અથવા તો u યુઝ કરી રહ્યા છીએ. તો એને રૂપ કંઈ આપણે ઉર્જાનું મૂલ્ય પણ અહીંયા મેળવી શકીએ આ જ સમીકરણનો ઉપયોગ કરીને. તો એક નાનકડો પોઈન્ટ છે મિત્રો, જેને આપણે દળ ઉર્જા તરીકે ઓળખીએ છીએ, ને અનુરૂપ ઉર્જા, એક U દળને અનુરૂપ ઉર્જા કેટલી હોય એ આપણે શોધવું છે. ઉર્જા આપણે જૂલમાં પણ માપી છીએ, ઇલેક્ટ્રોન વોલ્ટમાં પણ માપી છીએ, પણ અહીંયા મિત્રો ખૂબ સૂક્ષ્મ માપક્રમની વાત કરી રહ્યા છીએ, ખૂબ નાના માપક્રમની વાત કરી રહ્યા છીએ. એટલા માટે પરમાણુ અને ન્યુક્લિયરના અભ્યાસની અંદર આપણે ઉર્જાના એકમની અંદર ઇલેક્ટ્રોન વોલ્ટ વધારે વાપરીએ છીએ. ઇલેક્ટ્રોન વોલ્ટ શું છે એ ખાલી જાણવું હોય તો અહીંયા હું લખી દઉં છું મિત્રો.
તમે આવું લખો છો કે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1.6 ગુણ્યા 10⁻19 જૂલ. આ ઇલેક્ટ્રોન વોલ્ટ અને જૂલ વચ્ચેનો સંબંધ છે. અત્યાર સુધી આપણે એવું જ જાણતા હતા કે ઇલેક્ટ્રોન વોલ્ટ અને જૂલ જે છે બંને ઉર્જાનો જ એકમ છે. આ બંનેનું રિલેશન છે. તો ઇલેક્ટ્રોન વોલ્ટની વ્યાખ્યા તમે કઈ રીતે આપી શકો? જ્યારે કોઈ ઇલેક્ટ્રોનને મિત્રો 1 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાન વડે પ્રવેગિત કરવામાં આવે ત્યારે તેની ગતિ ઉર્જામાં થતો ફેરફાર 1 ઇલેક્ટ્રોન વોલ્ટ કહી શકાય. ત્યારે સ્થિર ઇલેક્ટ્રોન છે મિત્રો, એને 1 વોલ્ટનું સ્થિતિમાનનો તફાવત લાગુ પાડવામાં આવે ત્યારે સ્થિર સ્થિતિમાંથી વેગ પ્રાપ્ત કરે છે, એટલે તેની ગતિ ઉર્જામાં ફેરફાર થાય છે. તે ગતિ ઉર્જામાં થતા ફેરફારને મિત્રો 1 ઇલેક્ટ્રોન વોલ્ટ કહી શકાય. ચલો, વ્યાખ્યા માત્ર જાણકારી પૂરતી છે, લખી દઉં છું સાઈડમાં, જેથી તમને વધારે ખ્યાલ આવશે મિત્રો. 1 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળથી પસાર થતા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જામાં થતા ફેરફારને 1 ઇલેક્ટ્રોન વોલ્ટ કહે છે. કેટલા કહે છે મિત્રો? 1 ઇલેક્ટ્રોન વોલ્ટ કહે છે. એટલા માટે આપણે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર મૂકી દઈએ છીએ 1.6 × 10⁻90. ઘણી જગ્યાએ આપણે સૂક્ષ્મ માત્રમ છે એટલે ખાલી ઇલેક્ટ્રોન વોલ્ટથી કામ નહીં ચલાવીએ. કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ, મેગા ઇલેક્ટ્રોન વોલ્ટનો પણ ઉપયોગ કરીશું. કિલો એટલે 10⁻³ અને મેગા એટલે 10⁶. ચલો, હવે આપણે દળનું મૂલ્ય મિત્રો આપણે M બરાબર 1 U લેશું. M બરાબર 1 U ક્લિયર. અને 1 યુને અનુરૂપ તમને ખબર છે દળ કેટલું થાય? 1.66 × 10⁻27 kg. અને સીની વેલ્યુ આપણે લેશું શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ એટલે 3 × 10⁸ મીટર/સેકન્ડ². હવે જો ઉર્જાનું મૂલ્ય શોધવું મિત્રો તો ઉર્જાનું સમીકરણ વાપરીશું આપણે mc². ઉર્જા એમની વેલ્યુ છે મિત્રો 1.66 × 10⁻27 અને સી એટલે કે 3 × 10⁸ આ લખી દઈએ મિત્રો 1.66 × 10⁻27 3 × 9 અને 8નો વર્ગ થશે મિત્રો 16. 8નો વર્ગ શું થશે? 16. હજુ જો મિત્રો આની થોડીક એપ્રોક્સિમેટ વેલ્યુ લેવામાં આવે તો તમે આન્સર વધારે પરફેક્ટલી મેળવી શકો છો. પણ ઓલ ઓવર જનરલ હું વાત કરું છું. જો એપ્રોક્સિમેટ વેલ્યુ લખો તો મિત્રો આની જગ્યાએ લખી શકાય, અથવા હું લખું છું આની જગ્યાએ તમે શું લખી શકો? 1.6605 × 10⁻27. કાં લખો. એવી રીતે 3નો વર્ગ ખરેખર 3 પૂર્ણાંક સંખ્યા નથી મિત્રો, 2.9979 છે. 2.9979 ક્લિયર. અને 2.9979 તમારે શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ લેવાનો છે. 2.9979 અને 2.9979નો વર્ગ કરશો તમે મિત્રો, તમારી પાસે જવાબ આવશે 9 પૂર્ણાંક સંખ્યા નહીં પણ 8.9874 જેવી સંખ્યા આવશે ગુણ્યા 10⁻16. આ બેમાંથી કોઈ પણ વસ્તુ લખો એ ચાલશે. આ બંનેના ગુણાકારની વેલ્યુ થશે મિત્રો 92.35 ગુણ્યા 10⁻11 જૂલ, જેને આપણે સૌથી નજીક લખીએ 1.492 ગુણ્યા 10⁻10 જૂલ. આ જે જવાબ મળશે મિત્રો એ સૌપ્રથમ તમને શેમાં મળશે? જૂલમાં. આપણે શેમાં મેળવવાનો છે? ઇલેક્ટ્રોન વોલ્ટમાં મેળવવાનો છે. જો ઇલેક્ટ્રોન વોલ્ટમાં મેળવવું હોય મિત્રો તો તમારે એ જ ઉર્જાને શેના વડે ભાગવું પડશે? 1.6. એ પણ ખરેખર 1.602 છે. 1.6 લખી છે આપણે, એ ખરેખર 1.602 છે ગુણ્યા 10⁻19 વડે ભાગવું પડે. એટલે તમારી પાસે આન્સર આવશે મિત્રો 0.93135. 48 સમથિંગ આવે છે એટલે 5 લખી છીએ. 10⁹ ઇલેક્ટ્રોન વોલ્ટ. મિત્રો પૂર્ણાંક સંખ્યામાં લખીએ 931.5 931.5 એટલે 3 પોઈન્ટ ખસેડા એટલે 10⁶ ઇલેક્ટ્રોન વોલ્ટ. અને 10⁶ ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે થશે મિત્રો મેગા. શું થશે? મેગા. એટલે મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. આથી મિત્રો 1 MU દળને અનુરૂપ સમતુલ્ય ઉર્જા 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ.
તો આ વસ્તુ તમને વધારે પડતી કામ આવશે મિત્રો જ્યારે આપણે એક્ઝામ્પલ ગણીશું, દાખલાઓ ગણીશું, ત્યારે આ તમને આ વસ્તુ થોડીક વધારે કામમાં આવશે. તો આ છે મિત્રો સિમ્પલ દળ ઉર્જાની વાત, જેને તો ખાસ આપણે બહુ ઇમ્પોર્ટન્ટ નથી આપતા, પણ હવે જે છે ન્યુક્લિયસની બંધન ઉર્જા, એમાં આપણે ખાસ મહત્ત્વનો ભાગ ભજવીશું, અને જે આપણા માટે ખૂબ જ સરસ મજાનું અને એક આશ્ચર્યજનક વસ્તુ થશે. આ વસ્તુ મિત્રો આપણે સમજશું એક સરસ મજાના પહેલાં ઉદાહરણ દ્વારા. હું તમને એમ કહું છું મિત્રો કે આ જે છે એ કોઈ એક હોમમેડ સ્ટેડિયમ છે, એક નાનકડું એવું સ્ટેડિયમ છે, એક વર્તુળાકાર નાનકડું એવું સ્ટેડિયમ છે. તેની અંદર 10 કિલોગ્રામના 10 જણાઓ છે. કેટલા છે? 10 જણા. આ 10 જણા મેં દર્શાવેલા છે. 1 2 3 4 5 6 7 8 9 ને 10. કેટલા માણસો છે મિત્રો? 10 કિલોગ્રામના 10 માણસો છે, નાનકડા એવા છે. ક્લિયર? આપણે એવું વિચારીએ, માત્ર એક્ઝામ્પલ પૂરતું છે મિત્રો. ક્લિયર? તો તમે કહેશો કે આખા સ્ટેડિયમનું જે છે દળ છે, આખા સ્ટેડિયમની અંદર કેટલું દળ સમાવેશ થાય છે? તો તમે તરત કહેશો પ્રત્યેકનું દળ જો 10 કિલોગ્રામ હોય ને એવા 10 માણસો હોય તો પ્રત્યેકનું દળ જે છે મિત્રો એ 100 કિલોગ્રામ થવું જોઈએ. તો આપણા ગણિત મુજબ આપણે પ્રત્યેકનું દળ ગણી લઈએ અને ગુણ્યા એની સંખ્યા ગણીને પ્રત્યેકનું દળનો સરવાળો કરી લઈએ તો એ તમને આખા સ્ટેડિયમની અંદર સમાવેશ દળનું મૂલ્ય આપી દે. પરંતુ મિત્રો આવું ન્યુક્લિયસની અંદર નથી થતું. ધારો કે આ જે મેં કણ દર્શાવેલા છે મિત્રો, એ પ્રોટોન અને ન્યુટ્રોન છે એવું વિચારી લો. આ શું છે? બધા પ્રોટોન વત્તા ન્યુટ્રોન, અને આ છે આખું ન્યુક્લિયસ. તો મિત્રો ન્યુક્લિયસની અંદર આવું નથી થતું. ધારો કે પ્રોટોનની સંખ્યા, આપણે પ્રોટોનની સંખ્યા શેના વડે દર્શાવી છે મિત્રો? Z વડે દર્શાવી છે. ન્યુટ્રોનની સંખ્યા N વડે દર્શાવી છે. એક પ્રોટોનનું દળ આપણે જાણીએ છીએ, ન્યુટ્રોનનું દળ પણ જાણીએ છીએ. ક્લિયર? તો એક પ્રોટોનના દળને હું MP વડે દર્શાવું, એક ન્યુટ્રોનના દળને MN વડે દર્શાવું છું. તો એવા કેટલા પ્રોટોન છે? ધારો કે Z પ્રોટોન છે. આમાં કેટલા પ્રોટોન છે મિત્રો? પ્રોટોનની સંખ્યા કેટલી છે? Z. અને ન્યુટ્રોનની સંખ્યા સ્મોલ n વડે દર્શાવું. ન્યુટ્રોનની સંખ્યા આપણે છે કેપિટલ N. આ એની સંખ્યાઓ દર્શાવે છે. આ પ્રોટોનની સંખ્યા દર્શાવે છે, આ ન્યુટ્રોનની સંખ્યા દર્શાવે છે. ભાઈ એવા ધારો કે Z પ્રોટોન છે તો બધા જ પ્રોટોનનું દળ કેટલું થાય મિત્રો? બધા જ પ્રોટોનનું દળ થશે મિત્રો ZMP. તો બધા જ પ્રોટોનનું દળ થશે મિત્રો Z of MP, અને બધા જ ન્યુટ્રોનનું દળ થશે મિત્રો N of MN. એક ન્યુટ્રોનનું MN. એવા કેટલા ન્યુટ્રોન છે? N. તો બધાનું કુલ દળ થાય NMN. એક પ્રોટોનનું દળ છે MP. તો કેટલા પ્રોટોન છે મિત્રો? Z. તો એને કહેવાય ZMP. હવે તમે વિચારવા જાઓ મિત્રો, અહીંયા ન્યુક્લિયસનું દળ આપણે હજી નથી મેઝરમેન્ટ કરતા. હું માત્ર તેના મુક્ત અવસ્થામાં રહેલા ઘટક કણોનું જ દળ ટોટલ શોધું છું. તો મિત્રો સૌપ્રથમ આપણે શોધીએ ન્યુક્લિયસમાં રહેલા ઘટક કણોના મુક્ત અવસ્થામાંનું કુલ દળ. એ દળ થશે મિત્રો Z of MP વત્તા N of MN. Z of MP એટલે કે પ્રોટોનનું કુલ દળ વત્તા ન્યુટ્રોનનું કુલ દળ. આ થશે તેમાં રહેલા ઘટક કણોનું કુલ દળ. એટલે આપણે માની લઈએ કે હા સર આ જે છે ન્યુક્લિયસનું દળ જ કહેવાય ને મિત્રો. ના, ખરેખર એવું થાય છે કે જો અંદર 10 માણસો હોય તો 100 કિલોગ્રામ દળ આપણે આ કેલ્ક્યુલેટ કરેલું છે, પરંતુ સ્ટેડિયમનું દળ નોંધાય છે મિત્રો માત્ર 90 કિલોગ્રામ. એટલે કે તેના કરતાં ઓછું નોંધાય છે મિત્રો. યસ, આ આપણો પ્રાયોગિક અભિપ્રાય છે મિત્રો, અને આને અનુરૂપ જ આપણે બંધન ઉર્જાને કેલ્ક્યુલેટ કરીશું. ક્લિયર? તો અહીંયા વ્યવહારમાં એવું જોવા મળે છે મિત્રો કે ન્યુક્લિયસમાં રહેલા ઘટક કણોનું મુક્ત અવસ્થામાંનું કુલ દળ એટલે કે Z of MP વત્તા N of MN એ તેના ન્યુક્લિયસના દળ કરતાં વધારે છે. અથવા તો ઊંધું પણ બોલી શકો કે ન્યુક્લિયસનું દળ હંમેશા તેના ઘટક કણોના મુક્ત અવસ્થાના દળ કરતાં કેવું હોય છે મિત્રો? ઓછું હોય છે. તો આ અવસ્થામાંનું કુલ દળ આ છે, અને ન્યુક્લિયસનું દળ ધારી લો મિત્રો. ન્યુક્લિયસનું દળ કેટલું છે? ધારો કે કેપિટલ M છે. તો આ બંને દળ સમાન મળવા જોઈએ. વ્યવહારિક રીતે પણ એવું થતું નથી. અહીંયા શું થાય છે મિત્રો?
आ बंने उपरथी एक सरस मजानो ख्याल रजू करिए। आ बंने उपरथी आपणे एवुं जाणवा मळ्युं छे के अहींया न्यूक्लियसनुं कुल दळ m ए तेमां रहेला प्रोटोनना दळ प्लस न्यूट्रॉनना दळना सरवाळा करता केवुं छे मित्रों? ओछुं छे। केवुं छे? ओछुं छे। थोड़ुंक अचंबित लागे, अंदर 10 माणसों रहेला होय, 10-10 किलोग्रामना तो 100 किलोग्राम ज थवुं जोईए ने, तो 90 किलोग्राम कई રીતે નોંધાણું? क्लियर? आज प्रायोगिक अनुभव है आपणो। तो आना उपरथी एक सरस मजानुं सेंटेन्स लखुं छुं मित्रों। आना उपरथी न्यूक्लियसनुं दळ, न्यूक्लियसनुं दळ એટલે કેપિટલ M हमेशा तेना घटक कणोना मुक्त अवस्थामाना कुल दळ करता ओछुं ज होय छे। आपणो व्यवहारिक अनुभव छे। એટલે મિત્રો અહીંયા દળ ક્ષતિ પેદા થાય, એટલે કે દળમાં ફેરફાર પેદા થયો, અને એ જે દળમાં ફેરફાર પેદા થયો એ દળમાં થતા ફેરફારને અનુરૂપ જે ઉર્જા ઉત્પન્ન થાય છે એને કહેવાય છે મિત્રો બંધન ઉર્જા। એને શું કહેવાય છે મિત્રો? બંધન ઉર્જા। તો અહીંયા દળમાં થતો ફેરફાર જેને આપણે દળ ક્ષતિ નામ આપીએ, તો અહીંયા ઉત્પન્ન થતી દળ ક્ષતિ અહીંયા જોવા મળતી દળ ક્ષતિ, ધારો કે જેને હું ડેલ્ટા એમ વડે દર્શાવું, દળમાં થતો ફેરફાર દળ ક્ષતિ, એ મોટામાંથી નાનું બાદ થાય। મોટું દળ કોનું છે મિત્રો? ઝેડ ઓફ એમ પી વત્તા એન ઓફ એમ એન માઇનસ ન્યુક્લિયસનું દળ। આટલી મિત્રો દળ ક્ષતિ પેદા થાય છે, આટલી દળ ક્ષતિ પેદા થાય છે। એના આપણો વ્યવહારિક અનુભવ છે મિત્રો, આ વ્યવહારિક અનુભવ છે। ક્લિયર? આ ખાસ સમજો। અને આને અનુરૂપ જે ઉર્જા મળે છે મિત્રો એને સમતુલ્ય ઉર્જાને જ આપણે શું કહીએ છીએ? બંધન ઉર્જા કહીએ છીએ। તો મિત્રો તેની વ્યાખ્યા લખીએ આપણે કે આ દળ ક્ષતિ ડેલ્ટા એમને અનુરૂપ અથવા તો સમતુલ્ય ઉર્જાને ન્યુક્લિયસની બંધન ઉર્જા કહે છે। તો બંધન ઉર્જાની વ્યાખ્યા આપી દઈએ સરસ મજાની। દળ ક્ષતિ ડેલ્ટા એમને અનુરૂપ समतुल्य ऊर्जा એટલે થશે મિત્રો ડેલ્ટા mc² ને તે ન્યુક્લિયસની બંધન ઊર્જા EB કહે છે। શું કહે છે મિત્રો? EB। માટે EB નું સૂત્ર થશે સરસ મજાનું E of B is equal to delta m into c²। આ થઈ દળ ક્ષતિને અનુરૂપ બંધન ઊર્જાનું સૂત્ર, જેને બોન્ડ એનર્જી પણ કહેવાય છે, એટલા માટે આપણે બી લખીએ છીએ। ક્લિયર? ઇન શોર્ટ, બંધન ઉર્જા શું કામ નામ આપવામાં આવ્યું છે મિત્રો? જો આટલા પ્રોટોન અને આટલા ન્યુટ્રોન ભેગા કરીને જો આપણે એક ન્યુક્લિયસની રચના કરી તો તેમાં આટલી દળ ક્ષતિ પેદા થાય, અને આટલી દળ ક્ષતિ પેદા થાય તો એટલી દળ ક્ષતિને અનુરૂપ એટલી ઉર્જાનું શું થાય? ઉત્સર્જન થાય। શું થાય? એટલી ઉર્જાનું ઉત્સર્જન થાય। અથવા તો આટલા દળવાળા ન્યુક્લિયસમાંથી આટલા દળવાળા ન્યુક્લિયસને જો આટલી ઉર્જા આપવામાં આવે તો એમાં પ્રોટોન અને ન્યુટ્રોનનું વિભાજન થાય, એટલે બધા જ પ્રોટોન અને બધા જ ન્યુટ્રોન જે છે એ સંપૂર્ણ મુક્ત અવસ્થામાં જતા રહે। તો એને માટે તમારે આટલી ઉર્જા આપવી પડે। બંને રીતે વિચારી શકો। કઈ રીતે મિત્રો? ચલો આના બે રીતે વિચારવાના કોન્સેપ્ટ છે તમારે। વિચારવાનો કોન્સેપ્ટ નંબર 1, જો મુક્ત અवस्थામાંના ઘટક કણો વડે આ ન્યુક્લિયસની રચના કરીએ તો ડેલ્ટા એમને અનુરૂપ સમતુલ્ય ઉર્જા તમારે આપવી પડે। ક્લિયર? એટલે સોરી ઉત્સર્જન પામે। તો લખીએ મિત્રો, જો મુક્ત અवस्थામાંના ઘટક કણો વડે આ ન્યુક્લિયસની રચના કરવામાં આવે તો ડેલ્ટા એમને સમતુલ્ય ઉર્જા એટલે કે ડેલ્ટા mc² ઉત્પન્ન થઈને ઉત્સર્જિત થઈ જાય છે।
મિત્રો આમાં બનાવો તો એટલી દળશક્તિ પેદા થાય અને એટલી દળશક્તિને અનુરૂપ ઉર્જા શું થાય? ઉત્સર્જન પામે. પણ જો આનું ઊંધું વિચારીએ મિત્રો, આનો બીજો કોન્સેપ્ટ પણ છે વિચારવાનો. જો આનું ઊંધું વિચારીએ એટલે કે જો આટલી જ ઉર્જા એટલે કે ડેલ્ટા mc² જેટલી ઉર્જા જો કોઈ ન્યુક્લિયસને આપવામાં આવે તો તેમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોન એ સંપૂર્ણપણે મુક્ત અવસ્થામાં જતા રહેશે. એટલે બધા એકબીજાથી કેવા થઈ જશે? મુક્ત થઈ જશે. તો એના માટે પણ લખી શકીએ, જો આ ન્યુક્લિયસમાંથી બધા પ્રોટોન અને ન્યુટ્રોનને સંપૂર્ણ મુક્ત અવસ્થામાં લઈ જવા હોય તો મિત્રો આટલી ઉર્જા એટલે કે ડેલ્ટા mc² બહારથી આપવી પડે. તો ઇન શોર્ટ તો મિનિંગ એવો થયો ને કે મિત્રો જો અવસ્થાના ઘટક કણોમાંથી ન્યુક્લિયસ બનાવવું એટલે કે સંયોજન કરવું હોય તો ઉર્જા આપવી પડે. ઉર્જા ઉત્સર્જન પામે, ઉર્જા ઉત્સર્જાય. જો મિત્રો વિભંજન કરવું હોય તો ઉર્જા શોષે. ઉર્જાનું શું કરે? શોષણ કરે. શું કરે મિત્રો? ઉર્જાનું શોષણ કરે. એટલે કે અલગ અલગ પ્રોટોન ન્યુટ્રોનને સંયોજન કરીને ન્યુક્લિયસ બનાવવું હોય તો ઉર્જાનું ઉત્સર્જન થાય, અને જો વિભંજન કરવું હોય તો ઉર્જાનું શું થાય? શોષણ થાય. ઉર્જાનું ઉત્સર્જન શું થાય? શું કામને થાય? તો કે તમારે ડેલ્ટા m જેટલી દળશક્તિ અહીંયા ઉત્પન્ન થાય. અહીંયા તમારે ઉર્જા આપશો તો એ દળનું શોષણ કરશે, આટલા દળને અનુરૂપ ઉર્જા શોષે તો દળમાં વધારો થાય. આટલું દળને અનુરૂપ એ શોષણ કરશે એટલી ઉર્જા શોષશે તો મિત્રો દળમાં વધારો થાય. અહીં શું થશે મિત્રો? આમાંથી આ બનાવો તો આમાંથી બની કે જેટલું દળ ઘટે છે એટલા દળને અનુરૂપ ઉર્જાનું ઉત્સર્જન થાય. જ્યારે આમાંથી આ કરશો, ન્યુક્લિયસમાંથી તેનું વિભાજન કરશો તો તમારે શું કરવું પડશે? ન્યુક્લિયસનું દળ તો ઓછું છે, આનું દળ વધારે છે, તો તમારે શું કરવું પડશે? આમાં જેટલું દળ ઘટે છે આને અનુરૂપ આ કરવા માટે એટલે કે તેનું વિભાજન કરવા માટે ન્યુક્લિયસના દળમાં જેટલો ઘટાડો જોવા મળે છે એટલી ઘટાડાને અનુરૂપ તમારે ઉર્જા આપવી પડશે. ને એટલો ઘટાડો એટલે દળશક્તિ, એટલો ઘટાડો એટલે શું છે મિત્રો? દળશક્તિ. એટલા માટે એ ઉર્જાનું શોષણ કરશે અને પછી તેમાં સરખા ભાગમાં ન્યુટ્રોન અને પ્રોટોન જે શું થશે? વિભંજન પામશે. ક્લિયર? તો આ મિત્રો આ બંને સરસ મજાના કોન્સેપ્ટ છે. ચલો ત્યારબાદ આગળ વાત કરીએ. આ તો બંધન ઉર્જા થઈ. આગળ તમારે એ પણ ભણવું છે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા. તો નેક્સ્ટ પોઈન્ટ છે આપણો ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા. મિત્રો કાંઈ નથી ન્યુક્લિયોન દીઠ. ન્યુક્લિયોન એટલે શું મિત્રો? પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાને ન્યુક્લિયોન કહે છે. તો અહીંયા જે તમને EB મળે છે મિત્રો એ કુલ ઉર્જા મળશે, તેમાં રહેલા કુલ પ્રોટોન અને તેમાં રહેલા કુલ ન્યુટ્રોનને અનુરૂપ. જો તમારે તેમાં રહેલા પ્રત્યેક પ્રોટોન અને પ્રત્યેક ન્યુટ્રોનને છૂટા પાડવા માટે જેટલી ઉર્જા જોઈએ એ ઉર્જાને મિત્રો ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા કહે છે. તો લખીએ મિત્રો નેક્સ્ટ પોઈન્ટ, ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા શું છે? ન્યુક્લિયસની બંધન ઉર્જાને તેના ન્યુક્લિયોનની સંખ્યા એટલે કે એ વડે ભાગવાથી દરેક ન્યુક્લિયોન દીઠ સરેરાશ બંધન ઉર્જા મળે છે. તો ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાને શું કહેવાય મિત્રો? ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા એટલે શું થયું મિત્રો? કાંઈ જ નહીં, કુલ બંધન ઉર્જા હતી EB એને જો તેના ન્યુક્લિયનની સંખ્યા વડે ભાગવામાં આવે તો એને કહેવાય ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા, જેને EBN વડે દર્શાવે છે. એના વડે મિત્રો EBN વડે. ક્લિયર? ન્યુક્લિયો દીઠ સરેરાશ બંધન ઉર્જા એ ન્યુક્લિયસના સ્થાયીપણાનું જ માપ છે. આના ઉપરથી જ નક્કી થશે કે કયા ન્યુક્લિયસ કેટલી ઉર્જા સાથે સ્થાયી રહી શકે છે. ક્લિયર? તો મિત્રો EBN શું થયું? EBN થયું મિત્રો એક ઘટક કણને મુક્ત કરવા માટે આપવી પડતી ઉર્જા થઈ. ધારો કે એમાં 5 પ્રોટોન છે તો એમાંથી એક પ્રોટોનને આપવી પડતી ઉર્જા કેટલી થાય? EBN.
પણ મિત્રો 5 પ્રોટોનને મૂવ કરવા હોય તો ઉર્જા કેટલી આપવી પડે? EB જેટલી આપવી પડે. કેટલી આપવી પડે મિત્રો? EB જેટલી આપવી પડે. ક્લિયર મિત્રો? ચલો, આ જે આખી ચર્ચા થઈ મિત્રો, એને આપણે એક સરસ મજાના ઉદાહરણ સાથે સમજીએ. એક સરસ મજાના ઉદાહરણ સાથે આપણે તેને સમજીએ. ઉદાહરણ લેશું મિત્રો આપણે હાઇડ્રોજનનું. કોણ ઉદાહરણ લેશું મિત્રો? આપણે હાઇડ્રોજનનું. ચલો, હાઇડ્રોજનની અંદર 1,2H નું ન્યુક્લિયસ. આપણે ખબર છે 1,2H એટલે એક પ્રોટોન અને એક ન્યુટ્રોન એટલે 1,2 થાય. ક્લિયર? તો ન્યુક્લિયસનું દળ મિત્રો કેપિટલ M બરાબર શું છે ખબર છે? 2.0141 AMU છે. હવે તેમાં રહેલા એક પ્રોટોન અને એક ન્યુટ્રોનનું દળ અને તેમાં રહેલા એક પ્રોટોન અને એક ન્યુટ્રોનનું દળ એ થશે મિત્રો 2.0165 U. હવે તમે જ વિચારો, આ બંને સરખા છે? ના. એમાં માઇનોર એવી, સર માઇનોર એવી એટલે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે, કારણ કે માઇનોર એવી દળ થતી છે ખૂબ વધારે પ્રમાણમાં ઉર્જા ઉત્પન્ન કરી શકે છે. એટલે આ પોઈન્ટ પછીના આંકડા પણ પોઈન્ટ પછીનો ત્રીજો આંકડોથી ડિફરન્સ થાય છે. 1, 2, ત્રીજો, 1, 2, ત્રીજો. પોઈન્ટ પછીના 2 આંકડા તો ઓલરેડી સરખા છે, તો સર પોઈન્ટ પછીના ત્રીજા આંકડાથી જો ફેરફાર થાય તો પણ એટલો બધો ફેરફાર થતો હશે ઉર્જાની અંદર? યસ મિત્રો, આ સૂક્ષ્મ એવી દળ સતી પણ ખૂબ મોટો ફેરફાર ઉત્પન્ન કરે છે. તો આને અનુરૂપ મિત્રો દળ સતી માપો. આને અનુરૂપ દળ સતી, તો દળ સતી થશે મિત્રો ડેલ્ટા M બરાબર, તમારે શેમાંથી શું બાદ કરવાનું? આમાંથી આ બાદ કરવાનું, એટલે કે 2.0165 માઇનસ 2.0141 બાદ કરો એટલે તમારી પાસે દળ સતીનું મૂલ્ય આવશે 0.0024 U એટલે કે AMU. તો આટલી દળ સતી મળે તમને. આટલી શું મળે? દળ સતી મળે. અને આટલી દળ સતીને અનુરૂપ ઉર્જા, આટલી દળ સતીને અનુરૂપ ઉર્જા એ થાય તમારી બંધન ઉર્જા. તો મિત્રો 1,2H ની બંધન ઉર્જા જેને EB વડે કહું, EB થશે મિત્રો ડેલ્ટા M ઇન્ટુ C². ડેલ્ટા M ઇન્ટુ C². હવે આપણને ખબર છે, આપણે એક નાનકડું એવું વસ્તુ આપણે જોઈ લીધી, એક AMU ને અનુરૂપ કેટલી ઉર્જા હોય છે મિત્રો? એક AMU ને અનુરૂપ ઉર્જા હોય છે 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. આપણે બેસાડી રાખશું મગજની અંદર, ડાયરેક્ટ આપણે ખાલી ગુણાકાર જ કરવાનો રહેશે. જો એક AMU ને અનુરૂપ 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ મિત્રો, તો અહીંયા 0.024 AMU છે, તો એનું અનુરૂપ કેટલી થશે? તો ગુણ્યા 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. જે જવાબ તમારી પાસે લગભગ આવશે મિત્રો 2.24 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આ થઈ મિત્રો હાઇડ્રોજન માટે 1,2H માટે ડ્યુટેરિયમ માટે બંધન ઉર્જા. એનો મતલબ શું છે મિત્રો? હાઇડ્રોજનમાંથી જો તમારે એક પ્રોટોન એક ન્યુટ્રોન છે, ક્લિયર? તો એક પ્રોટોન અને એક ન્યુટ્રોનને ભેગા કરવા હોય તો આટલી ઉર્જા ઉત્સર્જન પામે. અને જો આટલી ઉર્જા તેને આપો તો એમાં પ્રોટોન અને ન્યુટ્રોન શું પડે? છૂટા પડે. ક્લિયર? ફરી વાર કહું છું, બે કોન્સેપ્ટ પાછા મિત્રો. જો આમાંથી એક પ્રોટોન અને એક ન્યુટ્રોન ભેગા કરો તો આટલી ઉર્જા ઉત્સર્જાય. જો આમાંથી આટલી ઉર્જા આપવામાં આવે તો એક પ્રોટોન અને એક ન્યુટ્રોન છૂટા પડશે. શું પડશે મિત્રો? છૂટા પડશે. આ થઈ બંધન ઉર્જા હાઇડ્રોજનની. આની તમારે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા શોધવી હોય, હાઇડ્રોજનની ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા જેને આપણે EBN વડે દર્શાવીએ, જેનું સૂત્ર છે મિત્રો EB/A. EBની વેલ્યુ છે 2.24 અને A એટલે કે ન્યુક્લિયોની સંખ્યા 2 જ છે મિત્રો. આને A કહીએ છીએ આપણે, તો આ થશે 2. તો તમારી પાસે જવાબ આવશે 1.12 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ ન્યુક્લિયોન. શું લખાશે? પ્રતિ ન્યુક્લિયોન. આ થઈ બંધન ઉર્જા. એટલે ખાલી માત્ર એક પ્રોટોન અને એક ન્યુટ્રોનનું જે તંત્ર બનેલું છે એમાંથી જો માત્ર એક પ્રોટોન અથવા તો માત્ર એક ન્યુટ્રોનને છૂટો પાડવો છે તો પ્રત્યેકને આપવી પડતી ઉર્જા 1.12 છે. પણ બેયને છૂટા પાડવા છે તો તેને આપવી પડતી ઉર્જા કેટલી છે મિત્રો? 2.24 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ છે.
તો આ થઈ ચર્ચા મિત્રો બંધન ઉર્જાને લગતી. હજી પણ આપણે બંધન ઉર્જાને બીજા અલગ અલગ તત્વો દ્વારા અભ્યાસ કરીશું. આ તો માત્ર હાઇડ્રોજનની વાત કરી અને ઓલ ઓવર થિયરીની વાત કરેલી. આ જ બંધન ઉર્જા મિત્રો મોસ્ટ ઓફ પાવર કોષ્ટકના બધા તત્વો માટેની સ્ટડી કરીશું આપણે, પણ એ સ્ટડી કરીશું આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર. હાલમાં આટલી વસ્તુ ફિક્સ. આજનો અભ્યાસ છે મિત્રો આપણો દર ઉર્જા, આઇન્સ્ટાઈનનો સાપેક્ષવાદ, ન્યુક્લિયસની બંધન ઉર્જા અને ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા, જેમાં તમારે ખાલી આટલો જ પોઈન્ટ વ્યવહારે યાદ રાખવાનો રહેશે. ક્લિયર? તો મળીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરની અંદર નવા પોઈન્ટ સાથે, એટલે કે બંધન ઉર્જાને કન્ટિન્યુઅસલી આગળ વધારીશું.